ભારતીય શેર બજાર દિવસે ને દિવસે નવા નવા ઓલ ટાઈમ હાઈ બનાવી રહ્યું છે. તેમ છતાં પણ આપણા ટોટલ પોપ્યુલેશનના લગભગ 17% લોકો જ ઇક્વિટીમાં રોકાણ કરે છે. લોકોને ક્યાંક ને ક્યાંક ડર લાગી રહ્યો છે કે મારી મહેનતની કમાણીના રોકાણ કરેલા રૂપિયા ક્યાંક ડૂબી તો નહીં જાય ને. માટે લોકો એફડી, ગોલ્ડ, સિલ્વર, રિયલ એસ્ટેટ આમ અલગ અલગ એસેટ ક્લાસમાં રોકાણ કરતા હોય છે. પરંતુ આજે હું તમને એક એવા ફંડ વિશે જણાવીશ કે જેની અંદર રોકાણ કરવાથી આ બધી જ એસેટ ક્લાસનો લાભ છે એ તમને એક જ જગ્યાએથી મળી રહેશે. હવે વિડીયોમાં આગળ વધતા પહેલાં હું દર્શન સીતાપરા, એમથી રજિસ્ટર મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રીબ્યુટર, કેર ફિનકોર્પમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. ગુજરાતી ભાષામાં રેગ્યુલર અપડેટ્સ મેળવવા માટે તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો. તેમજ આ વિડીયો જો તમને પસંદ આવે તો આને લાઇક કરી શકો છો. તેમજ આપના મ્યુચ્યુઅલ ફંડને લગતા કોઈ બી સવાલ હોય તો નીચે કમેન્ટ બોક્સમાં અમને જણાવી શકો છો. સૌપ્રથમ તો આપણે મલ્ટી એસેટ કેટેગરી વિશે જાણીએ તો અંગ્રેજીમાં એક ખૂબ જ ફેમસ કહેવત છે કે ડોન્ટ પુટ ઓલ એગ્સ ઇન વન બાસ્કેટ. એનો મતલબ એમ થાય કે બધા ઈંડાને આપણે એક જ ટોપલીમાં રાખવા જોઈએ નહીં. રોકાણની અંદર પણ સેમ આ જ નિયમ લાગુ પડે છે. આપણે આપણી મહેનતની કમાણીથી બચત કરેલા રૂપિયા કોઈ એક જ જગ્યાએ રોકાણ કરવા જોઈએ નહીં, પરંતુ અલગ અલગ એસેટ ક્લાસની અંદર રોકાણ કરવા જોઈએ. સેબીના રૂલ્સ પ્રમાણે કોઈપણ ફંડ મિનિમમ 3 અથવા તો 3થી વધારે અલગ અલગ એસેટ ક્લાસની અંદર રોકાણ કરે તો તેને મલ્ટી એસેટ એલોકેશન ફંડ કહેવામાં આવે છે. પોર્ટફોલિયોની અંદર આપણે એસેટ એલોકેશનનું મહત્ત્વ શું છે તો એનું એક હું તમને સીધું ઉદાહરણ આપીશ કે અગાઉના જમાનામાં આપણે અલગ અલગ વસ્તુઓ ખરીદવા માટે અલગ અલગ માર્કેટની અંદર જવું પડતું હતું. પરંતુ જ્યારથી આ મોલ સિસ્ટમ આવી ગઈ છે ત્યારે બધી જ વસ્તુઓ આપણને કોઈ એક જ જગ્યાએથી મળી રહેતી હોય છે, જેને લીધે આપણો સમય પણ બચે છે અને નાણાંની પણ બચત થાય છે. એક રિસર્ચ અનુસાર 94% વેલ્થ ક્રિએશન છે એ માત્ર એસેટ એલોકેશન દ્વારા જ કરી શકાય છે અને માત્ર 6% વેલ્થ જ છે એ માર્કેટને ટાઈમિંગ કરવાને લીધે બનતી હોય છે. HSBC મ્યુચ્યુઅલ ફંડ હાઉસ એક નવો જ એનએફઓ લાવ્યા છે જેનું નામ છે HSBC મલ્ટી એસેટ એલોકેશન ફંડ. આ એનએફઓ તારીખ 8 ફેબ્રુઆરીથી ઓપન થઈ ગયો છે અને 22 ફેબ્રુઆરી સુધી ઓપન રહેવાનો છે. આ ફંડ મુખ્યત્વે ઇક્વિટી, ડેટ, ગોલ્ડ અને સિલ્વર ETFમાં રોકાણ કરશે. એક ડેટા ઉપરથી આપણને જાણવા મળે છે કે જ્યારે ઇક્વિટી માર્કેટે પરફોર્મન્સ નથી આપ્યું ત્યારે ગોલ્ડ અને સિલ્વર છે એમણે આઉટ પરફોર્મ કરેલું છે. ઇક્વિટી છે એ આપણને લાંબા ગાળે વેલ્થ ક્રિએશનમાં મદદ કરે છે. ડેટ છે એ સતત આવક ઉપજાવવામાં મદદ કરે છે અને ગોલ્ડ અને સિલ્વર છે એ આપણને અનિશ્ચિતતાના સમયમાં હેજિંગ કરવામાં મદદરૂપ બને છે. આમ ભવિષ્યમાં આ ફંડ દરેક તબક્કે ઓછી વધઘટ સાથે આપણને સારું એવું વળતર આપવાની ક્ષમતા ધરાવે છે. હવે આપનો સવાલ હશે કે આ ફંડની અંદર કોણે રોકાણ કરવું જોઈએ તો ભૂતકાળના એક ડેટા ઉપર આપણે નજર નાખીએ તો આપણને ખ્યાલ આવે છે કે મલ્ટી એસેટ કેટેગરી છે એમને સારું એવું વળતર આપેલું છે. જે ઇન્વેસ્ટરોને ઓછા જોખમ સાથે સારું એવું વળતર મેળવવું હોય અથવા તો રેગ્યુલર આવક મેળવવા ઈચ્છતા ઇન્વેસ્ટરો આ ફંડની અંદર રોકાણ કરી શકે છે. આ ફંડમાં રોકાણ કરવા માટે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર એક લિંક આપેલી છે. એ લિંક દ્વારા તમે પોતાની રીતે જ ઓનલાઈન આ ફંડની અંદર રોકાણ કરી શકો છો. આશા રાખું છું કે આ વિડીયો તમને પસંદ આવ્યો હશે અને આવા બીજા ફંડ વિશે જો માહિતી મેળવવા માગતા હોય તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.